નમસ્કાર. આજે આપણે વનસ્પતિના પ્રજનનની એકદમ રસપ્રદ દુનિયામાં ડોક્યું કરવાના છીએ. આ કોઈ સામાન્ય વિજ્ઞાનનો પાઠ નથી, પણ આપણી આસપાસ દરરોજ બનતી અસ્તિત્વ ટકાવી રાખવાની એક અદ્ભુત કહાણી છે. તો ચાલો એક બહુ જ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. ક્યારેય વિચાર આવ્યો છે કે જે છોડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતો, એ પોતાની પ્રજાતિને, પોતાના વંશને આગળ કેવી રીતે વધારે છે? ચાલો આજે આ કોયડાને જ ઉકેલીએ. આપણી આખી વાતને આપણે 5 ભાગમાં સમજીશું. પહેલા પ્રજનન શું છે એ જાણીશું, પછી એની 2 મુખ્ય રીતો અલિંગી અને લિંગી પ્રજનન વિશે ઊંડાણમાં વાત કરીશું, અને છેલ્લે જોઈશું કે કેવી રીતે એક નાનકડું બીજ એક નવી સફરની શરૂઆત કરે છે. તો ચાલો શરૂ કરીએ. પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વનસ્પતિઓએ મુખ્યત્વે 2 માસ્ટર પ્લાન બનાવ્યા છે: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. બંનેની પોતાની અલગ અલગ ખાસિયતો અને રીતો છે. આપણે આગળ વધીને એ પહેલાં એ સમજવું જરૂરી છે કે પ્રજનન એટલે શું. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એ જૈવિક પ્રક્રિયા છે જેનાથી જીવન પેઢી દર પેઢી આગળ વધે છે. અને વનસ્પતિઓ માટે આનો અર્થ છે પૃથ્વી પર જીવનને ધબકતું રાખવું. તો પહેલી રીત છે અલિંગી પ્રજનન. આ પદ્ધતિમાં ફક્ત એક જ માતાપિતાની જરૂર પડે છે. આ તો જાણે કે કોઈ પોતાના જેવી જ હુબહુ ઝેરોક્સ કોપી બનાવી રહ્યું હોય એના જેવું છે. પરિણામે જે નવો છોડ બને છે એ બધી જ રીતે મૂળ છોડ જેવો જ હોય છે. અલિંગી પ્રજનનમાં પણ ઘણી અલગ અલગ પદ્ધતિઓ છે. આપણે એમાંથી કેટલીક મુખ્ય રીતો જોઈશું, જેમ કે વાનસ્પતિક પ્રજનન, કલિકા સર્જન, અવખંડન અને બીજાણુ નિર્માણ. દરેક રીત પોતાની જગ્યાએ અનોખી અને અસરકારક છે. વાનસ્પતિક પ્રજનનનું સૌથી સામાન્ય ઉદાહરણ છે બટાટા. બટાટા પર પેલી નાની નાની આંખો તો બધાએ જોઈ જ હશે, ખરું ને? એ ખરેખર તો કળીઓ છે. જો બટાટાનો એ આંખવાળો એક ટુકડો જમીનમાં રોપી દઈએ તો એમાંથી આખો નવો છોડ ઉગી નીકળે છે, જે બરાબર એના મૂળ છોડની કોપી હોય છે. અને હવે આ જુઓ, આ તો એનાથી પણ અદ્ભુત છે. પાનફૂટી નામનો આ છોડ એના પાંદડાની કિનારી પર જ નાના નાના નવા છોડ ઉગાડે છે. પછી આ છોડ ખરીને જમીન પર પડે અને તરત જ મૂળ નાખીને એક સ્વતંત્ર જીવન જીવવા લાગે છે. કેટલું અજીબ છે, નહીં? ચાલો હવે થોડા સૂક્ષ્મ સ્તરે જઈએ. યીસ્ટ જેવી એક કોષીય ફૂગ શું કરે છે ખબર છે? એ કલિકા સર્જન નામની પ્રક્રિયા વાપરે છે. એ પોતાના શરીરમાંથી જ એક નાનકડી કળી બહાર કાઢે છે. એ ધીમે ધીમે મોટી થાય છે અને પછી અલગ પડીને એક નવા યીસ્ટ તરીકે પોતાનું જીવન શરૂ કરી દે છે. અને પછી આવે છે બીજાણુ નિર્માણ. ફૂગ અને હંસરાજ જેવા સજીવો હજારોની સંખ્યામાં નાના અને હલકા બીજાણુઓ બનાવે છે. આ બીજાણુઓ એટલા મજબૂત હોય છે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ ટકી જાય અને હવા સાથે માઇલો દૂર સુધી પહોંચી જાય. અને જેવી એમને યોગ્ય જગ્યા મળે એ તરત જ નવા જીવ તરીકે વિકસવા લાગે છે. તો આ 2 રીતો વચ્ચે મુખ્ય ફરક શું છે? જો, અલિંગી પ્રજનન એકદમ ઝડપી અને સરળ છે, પણ એમાં કોઈ નવીનતા નથી, કારણ કે સંતતિ બરાબર માતાપિતા જેવી જ હોય છે. જ્યારે લિંગી પ્રજનનમાં 2 માતાપિતાના ગુણધર્મો ભેગા થાય છે. આનાથી જે નવી પેઢી બને છે એ વધુ મજબૂત અને બદલાતા પર્યાવરણમાં ટકી રહેવા માટે વધુ સક્ષમ હોય છે. હવે વાત કરીએ બીજી મુખ્ય વ્યૂહરચનાની, લિંગી પ્રજનન. અને આ વાર્તાનું હીરો છે ફૂલ. જી હા, ફૂલ માત્ર સુંદર દેખાવા માટે કે સુગંધ ફેલાવવા માટે નથી હોતા. એ તો વનસ્પતિનું અત્યાધુનિક પ્રજનન અંગ છે. ફૂલને એક રીતે જોઈએ તો છોડની હાઈટેક રિપ્રોડક્શન ફેક્ટરી કહી શકાય. એનું મુખ્ય કામ છે બીજ બનાવવાનું. અને આ કામને પાર પાડવા માટે એની પાસે નર અને માદા કોષો બનાવવા માટેના ખાસ ભાગો હોય છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. ફૂલનો જે નર ભાગ છે એને કહેવાય પુંકેસર. એનું કામ છે પરાગરજ બનાવવાનું, જેમાં નર જન્યુઓ હોય છે. અને જે માદા ભાગ છે એ છે સ્ત્રી કેસર. એની અંદર અંડાશય હોય છે, જ્યાં માદા જન્યુ એટલે કે ઈંડું સુરક્ષિત રહે છે. હવે વાર્તાનું સૌથી રોમાંચક ભાગ શરૂ થાય છે. નર અને માદા ભાગો તો છે, પણ એ મળે છે કેવી રીતે? કેવી રીતે એક નવું જીવન શરૂ થાય છે? આખી યાત્રા પરાગનયન નામની એક મહત્વની ઘટનાથી શરૂ થાય છે. તો પરાગનયન એટલે શું? સાવ સાદી ભાષામાં પરાગરજનું નર ભાગ પરથી ઉડીને માદા ભાગ પર બેસવું. બસ આટલું જ. પણ આ એક ખૂબ જ નિર્ણાયક પગલું છે. આના વગર ફળ કે બીજ બનવાનું શક્ય જ નથી.
હવે આ પરાગનયન પણ બે રીતે થાય છે. એક છે સ્વપરાગનયન, જેમાં પરાગરજ એ જ ફૂલના માદા ભાગ પર પડે છે. આ એક સેફ ગેમ છે. અને બીજી રીત છે પરપરાગનયન, જેમાં પરાગરજ એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય છે. આ કામ માટે પવન, પાણી કે પછી આપણા મિત્રો મધમાખી અને પતંગિયા જેવા એજન્ટ્સ મદદ કરે છે. જ્યારે પરાગરજ માદા ભાગ પર બેસે પછી અસલી જાદુ શરૂ થાય છે. એ પરાગરજમાંથી એક પાતળી નળી જેવી રચના બને છે, જે ધીમે ધીમે અંડાશયમાં રહેલા અંડક સુધી પહોંચે છે. અને ત્યાં જ નર અને માદા જન્યુનું મિલન થાય છે. બસ આ જ ક્ષણને કહેવાય છે ફલન. ફલન પછી તો એકદમ જબરદસ્ત પરિવર્તન આવે છે. પેલું ફલિત થયેલું અંડક ધીમે ધીમે બીજમાં ફેરવાય છે અને એની આસપાસનું જે અંડાશય છે એ મોટું થઈને ફળ બની જાય છે. જી હા, આપણે જે સફરજન કે કેરી જેવા રસદાર ફળો ખાઈએ છીએ એ બીજું કંઈ નહીં પણ છોડનું વિકસિત અંડાશય છે, જેની અંદર એના બાળકો એટલે કે બીજ સુરક્ષિત હોય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. બીજ બની ગયું, ફળ તૈયાર છે, પણ હવે એ બીજને એના માતાપિતા છોડથી દૂર જવું પડશે. કારણ કે જો બધા બીજ એક જ જગ્યાએ ઉગી નીકળે તો તેમને પૂરતી જગ્યા, સૂર્યપ્રકાશ કે પોષણ નહીં મળે. આ પ્રક્રિયાને કહેવાય છે બીજ વિકિરણ. તો આ બીજ દૂર કેવી રીતે જાય છે? વનસ્પતિઓ આના માટે ખૂબ જ હોશિયાર રીતો વાપરે છે. સરગવાના કે મેપલના બીજ જોયા છે? એમને પાંખો હોય છે. આ પાંખોની મદદથી એ પવનમાં હેલિકોપ્ટરની જેમ ગોળ ગોળ ફરતા દૂર સુધી ઉડી જાય છે. બીજી રીતો તો આનાથી પણ વધુ રસપ્રદ છે. મદારના બીજ તો જાણે પોતાની સાથે નાનકડું પેરાશૂટ લઈને જ ફરતા હોય અને હવામાં તરતા રહે. અને ગાડેરિયું જેવા છોડ તો એનાથી પણ હોશિયાર. એમના કાંટાળા બીજ આપણા કપડાં પર કે પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને મફતમાં જ આખી દુનિયાની સફર કરી લે છે. તો જોયું, એક જગ્યાએ સ્થિર ઉભેલો છોડ પોતાની નવી પેઢીને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવા માટે કેવી અદ્ભુત એન્જિનિયરિંગનો ઉપયોગ કરે છે. આ ખરેખર કુદરતની એક અકલ્પનીય ગાથા છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય કે વનસ્પતિ પ્રજનનની આ બધી રીતો આપણી ખેતીવાડી અને પર્યાવરણના ભવિષ્ય પર કેવી અસર કરી શકે છે? આના વિશે વિચારવું આપણને પ્રકૃતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે. આ રસપ્રદ સફરમાં જોડાવા બદલ આભાર.